હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ રાની. આજે હું તમને એક એવી રેસીપી શેર કરીશ જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય. આ નાસ્તો બનાવવા માટે બહારની કોઈ જ પણ વસ્તુ લાવવાની જરૂર પડતી નથી. ઘરમાં રહેલા કાચા બટાકા અને ઘઉંના લોટમાંથી જ આ એકદમ સરસ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે. બાઉલના અંદર મેં 2 બટાકાની છીણ લઈ લીધી છે. આ બટાકાને આપણે એકદમ ઝીણી ખમણીથી સરસ રીતે ખમણી લેવાના છે અને એને એકદમ સરસ સારી રીતે 2-3 પાણીએ વોશ કરીને એકદમ સરસ હાથ વડે દબાઈને લઈ લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો એ મારી છીણ એકદમ સરસ છૂટી છે. પછી આપણે એના અંદર ડુંગળી નાખીશું, મરચાં અને જીરું નાખીશું. આ બધા જ મસાલા આપણે અંદર એડ કરી દેવાના છે. પછી આ બધી જ વસ્તુને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તમારા જોડે જો આમચૂર પાવડર હોય તો તમે એ પણ નાખી શકો છો. તો હવે આપણો મસાલો એકદમ સરસ તૈયાર છે. તો એને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે બીજા બાઉલમાં બીજી પ્રોસેસ કરીશું. એના અંદર ઘઉંનો લોટ અને મેં અહીંયા સૂંજી લઈ લીધી છે. પછી આપણે આના અંદર થોડોક અજમો નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરીને લઈ લેવાની છે. પછી આપણે આના અંદરથી થોડો લોટ એક બાઉલમાં લઈ લઈશું. એ આપણે આગળ પ્રોસેસ કરવાની છે, એ હું તમને એમાં કહીશ. તો આ મેં એક વાટકીમાં કાઢીને લઈ લીધો છે. પછી આપણે આ લોટને એકદમ સરસ સારી રીતે બાંધી દેવાનું છે. આ લોટને આપણે સોફ્ટ જ બાંધવાનું છે, કારણ કે આના અંદર સૂંજી છે એટલે સૂંજી આના અંદર પાણી પીવે છે એટલે એને એકદમ સરસ સોફ્ટ બાંધી લેવાનું છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણું લોટ એકદમ સરસ સોફ્ટ બંધાઈને તૈયાર થઈ ગયું છે. પછી આપણે આના અંદરથી એકદમ સરસ નાના બોલ્સ તૈયાર કરીને લઈ લઈશું વણવા માટે. તો તમે અહીંયા જોઈ શકો છો મેં આ રીતના 4 બોલ્સ બનાવીને લઈ લીધા છે. પછી આપણે રોટલી વણી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો મેં થોડું કોરું લોટ લીધું છે અને એને એકદમ સરસ સારી રીતે મોટી રોટલી વણી નાખી છે. તો આપણે બધી જ રોટલી આ રીતે વણી લેવાની છે. પછી આપણે મસાલા અંદર લાસ્ટમાં મીઠું એડ કરીશું, કારણ કે આ મસાલા અંદર જો પહેલાં મીઠું એડ કરવાથી એના અંદરથી પાણી અંદર છૂટું પડી જાય છે, એના માટે. પછી આપણે આ રોટલીને લઈ લઈશું. પછી એના અંદર આપણે કેચઅપ નાખીશું અને ગ્રીન ચટણી નાખીશું. જો તમારા જોડે શેજવાન ચટણી કે એમ પિઝા સોસ હોય એ પણ તમે અંદર નાખી શકો છો, પણ મારા જોડે અત્યારે કેચઅપ અને ગ્રીન ચટણી છે એટલે મેં આ ઉપરથી એકદમ સરસ સારી રીતે લઈ લીધી છે. પછી આપણે એના અંદર મસાલો એકદમ સારી રીતે એ અંદર સેટ કરી નાખીશું. વળી આપણે ઉપર એક રોટલી મૂકીશું અને એને એકદમ સરસ સારી રીતે પ્રેસ કરી નાખીશું. પછી આપણે બીજી વાર પણ સેમ જ આ પ્રોસેસ કરવાની છે. પછી આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી નાખીશું અને ઉપરથી મસાલો સરસ સારી રીતે ઉપરથી ગોઠવી નાખીશું અને વળી પણ ઉપરથી એક રોટલી સરસ રીતે દબાઈ નાખીશું અને એને કોરથી એકદમ સરસ સારી રીતે દબાવવાની છે, જેથી આપણો મસાલો છૂટો ના પડે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી આ એકદમ સરસ નાસ્તો બનીને હવે તૈયાર છે. તો હવે આને સ્ટીમ કરવા મૂકવાનો છે. તો અહીંયા મેં પહેલાંથી જ કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે અને ઉપર જે થાળી છે એના અંદર પણ એકદમ સરસ ઓઇલ ગ્રીસ કરીને લઈ લીધું છે. એને આપણે 10 મિનિટ સુધી રાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો 10 મિનિટ પછી હું જોઉં છું તો આ એકદમ સરસ આપણે ચડીને તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે થોડીક વાર માટે ઠંડુ કરવા મૂકીશું અને સાઈડમાં આપણે બીજી પ્રોસેસ કરીશું. જે આપણે વાટકીમાં થોડું લોટ કાઢ્યું હતું એ એક મોટી વાટકીમાં લઈને થોડુંક પાણી રેડીને એને એકદમ સરસ આ રીતનો સ્મૂથ પેસ્ટ બનાવી નાખીશું. આ પેસ્ટને એકદમ પતલો જ રાખવાનો છે. તો હવે આપણે અહીંયા જોઈશું કે આપણો નાસ્તો એકદમ સરસ બનીને હવે તૈયાર થઈ ગયો છે. તો હવે આને આપણે એકદમ સરસ સારી રીતે ચપ્પુ વડે કટ કરી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ હવે ચડીને તૈયાર થઈ ગયો છે. હું તમને અહીંયા આ રીતે કટ કરીને પણ બતાવું છું. તો એ એકદમ સરસ અંદરથી પણ ચડી ગયો છે. તો હવે આને આપણે એકદમ સરસ સારી રીતે બધા જ કટ કરીને લઈ લેવાના છે. તમે આ નાસ્તાને ફ્રાય કર્યા વગર પણ એમ પણ ખાઈ શકો છો. એ એકદમ સરસ તૈયાર છે. તો આપણે એકદમ સરસ આ રીતે નાના પીસ કરી નાખીશું બધાને અને જે આપણે એ પેસ્ટ બનાવ્યો એના અંદર સારી રીતે ડબોળશું અને આપણે ફ્રાય કરવા મૂકી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આના અંદર ફ્રાય કરવા મૂકી દીધું છે. આ ફ્રાય કરવા માટે
આને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને ફ્રાય કરવાનું છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ જ ફાસ્ટ રાખવાની છે, જેથી એ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને. તો તમે અહીંયા હવે જોઈ શકો છો કે આ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન હવે થઈને તૈયાર થઈ ગયો છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે આ નાના બાળકોથી લઈને મોટા પણ આ નાસ્તો એકદમ સરસ ખાઈ શકે છે અને આ એકદમ સરસ ઘઉંના લોટમાંથી પણ બને છે. મેદાની પણ આના અંદર જરૂર પડતી નથી. તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરજો. થેન્ક યુ.